રાજ્યમાં ઉજાલા યોજના હેઠળ મળતા લેમ્પના વિતરણ અને બદલી કરવામાં પણ જીએસટી નડતા માલ ખાલી થતા લોકો પરેશાન થયા છે। હાલ લેમ્પનો સ્ટોક ન હોવાથી લોકોની પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શરૂ કરેલા ઉજાલા યોજના અંતર્ગત લેમ્પ રાહત દરે મળતા લેમ્પ સમગ્ર રાજ્યમાં મળવાનું શરૂ કરેલ, જેમાં સમગ્ર રાજ્યમાં લોકોએ લેમ્પ ખરીદી હતી, જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। જ્યારે ધોરાજીના લોકો પણ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। લેમ્પ લેવા કે ખરાબ થયેલા લેમ્પની અદલાબદલી કરવામાં હાલ લોકોને પરેશાની અને ધક્કા ખાવા પડી રહ્યા છે। આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનિકોને નવા લેમ્પ તથા ખરાબ થયેલા લેમ્પની બદલી કરવા માટે હાલ સ્ટોક ન હોવાથી લોકોમાં પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। અધિકારીને પૂછતા હાલ જીએસટી લાગુ હોવાથી સ્ટોક ન હોવાથી વિતરણ કરવામાં નહીં આવે, ત્યારે લોકો લેમ્પ અદલાબદલી કરવા માટે લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। હું અહીંયા 8 થી 10 વખત આવ્યો લેમ્પ માટે ઉજાલા, તો ક્યારેય પણ વસ્તુ હાજરમાં હોય નહીં, માલ ના હોય તો ગ્રાહકને કેટલી વાર ધક્કો ખાવો અને ગમે ત્યારે બિલ જોડાણ કે ઓલું લઈ આવો પ્રૂફ માગે। આપણે 10 વખત ધક્કા ખાઈએ તો પણ આ વસ્તુનો આ જે ઉજાલા ગવર્મેન્ટે આપ્યું છે એ કાઢવાની શું જરૂરત જ છે? આના માટેથી ફાયદો ગ્રાહકને 1 રૂપિયાનો થતો નથી, તો આ વસ્તુ ગમે એટલી વાર ગ્રાહકો આવે અહીંયા તો એનો ફાયદો ના મળે તો એ કામનું શું? બ્યુરો રિપોર્ટ CN24।